કોલેજ પછી સ્કૂલ પછી ક્યાંક હશે ને તો હું કદાચ એડવર્ટાઇઝિંગ તરફ જઈશ. દેટ વોઝ ધ ઓનલી કોમન થ્રેડ. બાકી ચોક એન્ડ ચીઝ ઉછેરમાં એક અલગ લાઈફસ્ટાઈલ જૂ સ્કીમ, એઝ યુ નો યુ હેવ સ્ટેડ. અને હું મુંબઈ સીપી ટેન્કથી એટલે એક મધ્યમ વર્ગીય વિચારો એ જતા કાઢવા જોઈએ એવું પણ હું નથી કહેતો, પણ દુનિયાની સાથે તાલ મિલાવો ત્યારે એમાંથી થોડાક બહાર આવો. એનીવેઝ, તો શેફાલી સાથે લગ્ન જીવન બહુ સપોર્ટ આપ્યો એણે મને, ઘણો ઘણો ઘણો. એણે પોતે પોતાની જાતને ઊભી કરી, કુટુંબ ઊભું કર્યું. શી લર્ન્ટ એડવર્ટાઇઝિંગ, સ્ટાર્ટેડ એજન્સી, 22 થી 25 વર્ષ એજન્સી ચલાવી, 2 બાળકોને ઉછેર્યા સાથે. હું મારી રીતે એ જ હતો જે મેં કહ્યું તે. મને ક્યારેય કોઈ દિવસ સાંજે એવી ઉતાવળ નહોતી થઈ કે હવે મારે ઘરે પહોંચવું જ. વાય? દેટ વોઝ રોંગ. કારણ કે મને એ તો સાચવી લે છે ને, હવે શેફાલી તો છે જ ને, એ તો કરી લેશે ને, તો એડમિશન તો થઈ જ જશે ને યાર સ્કૂલનું. અરે આ બધી છૂટછાટ કે સ્વચ્છંદ હું કરી શક્યો કારણ કે શી વોઝ ધેર, શી ટુક કેર.